જય સ્વામિનારાયણ મારી હરિ ભક્તો પાલા બાલ મિત્રો મારો જય સ્વામિનારાયણ. મારું નામ શિકા છે અને આજે હું ગણેશ ચતુર્થીના વિશે કહીશ. ગણેશ ચતુર્થીનો દિવસે ભાદરવા સુદ ચૌદના દિવસે આવે છે. શિવ ભગવાને ગણપતિ દાદાને આશીર્વાદ આપ્યા કે કોઈ પણ તારું નામ બોલશે તો એને કામ વિઘ્ન વિના પાર પડશે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા. તમને ખબર છે મહાભારતનું આલેખન ગણપતિ દાદાને કર્યું છે. મહર્ષિ વેદવ્યાસ મહાભારત બોલ્યો અને ગણપતિ દાદા એમનો એક કથા દાંત વડે લખ્યો. ગણપતિ દાદાએ 10 દિવસ સુધી મહાભારત કન્ટિન્યુઅસ લખ્યું. તમને તાવ આવ્યો તો મહર્ષિ વેદવ્યાસને શરીર ઉપર માથે લગાડી તો માથે સૂકા ગઈ તો એમને નદીમાં નવરાયા. એટલે તો ગણેશ ઉત્સવમાં 10 દિવસ સુધી ગણપતિ દાદાને પૂજા કરશે અને 10મા દિવસે નદીમાં વિસર્જન કરે છે. આપણા સ્વામિનારાયણ ભગવાને ગણપતિ દાદાને પૂજવાની આજ્ઞા કરી છે. જય સ્વામિનારાયણ. મારું નામ છે ધ્યાના પટેલ અને હું તમારે આજે ગણેશ ચતુર્થીની સ્પીચ કહીશ. પહેલાં ઘણા ટાઈમ પહેલાં ગણપતિ દાદા હિંચકા પર બેઠા હતા અને મોદક ખાતા હતા. પછી કાર્તિકેય ભગવાન આવ્યા અને એમને કીધું તું તો શું કામ કરે છે, તું તો ખાલી બેઠો બેઠો મોદક ખાય છે. પછી કીધું હું તો કામ કરું જ છું. તો પછી કાર્તિકેય ભગવાને કીધું તું તો કશું નહીં કરતો, તું હિંચકા પર બેઠો રહે છે અને મોદક ખાય છે. હું તો હમણાં એક કામ કરીને આવ્યો. તો પછી એ ઝઘડતા હતા ને ત્યાં સુધી એક નારાયણ મુનિ આવ્યા અને નારાયણ મુનિએ એમને એક ચેલેન્જ આપી, જે દુનિયાને પહેલાં 3 આંટા મારીને મારી જોડે પહેલાં હશે ને એ સૌથી હાર્ડ વર્કિંગ કહેવાશે. તો પછી એ કાર્તિકેય ભગવાન એમનો મોર લઈને ઉડવા માંડ્યા. ગણપતિ દાદા વિચારમાં બેસી ગયા. પછી ઘરની અંદર જઈને એ પાર્વતી માતા અને શંકર ભગવાનને બોલાવી આવ્યા બહાર. માઉન્ટ કૈલાશ ઉપર બેસાડ્યા અને એમના 3 આંટા હાથ જોડીને ફેરવ્યા. પછી એ હિંચકા પર બેસીને મોદક ખાવા માંડ્યા. પછી જ્યારે કાર્તિકેય ભગવાન આવ્યા ને ત્યારે ગણપતિ બાપા હિંચકા પર બેઠા હતા. તેમને એવું લાગ્યું ચીટિંગ કર્યું. એટલે નારાયણ મુનિને પૂછ્યું, આ કશી ચીટિંગ કરી જશે, આ આટલું જલ્દી કેવી રીતે આવી ગયો? તો પછી ગણપતિ દાદા બોલ્યા, મારા માટે મારી દુનિયા મારા મા બાપ, એટલે હું એમના 3 આંટા ફરી ગયો. મેં તો એમાં કશી ચીટિંગ જ નહીં કરી. તો નારાયણ મુનિ એકદમ ખુશ થઈને ગણપતિ બાપાને આશીર્વાદ આપે. એકદમ બુદ્ધિવાળા ભગવાન કહેવાશે અને બધા લોકો એમની પૂજા કરશે. પહેલાં તો એ મારી સ્ટોરી હતી. એ મારી સ્ટોરી હતી આ ગણપતિ વિસર્જનની. કનિષા છે અને હું આજે ગણપતિ બાપા અને ચંદ્રદેવની સ્ટોરી કહીશ. એક રાત્રે ગણપતિ બાપા ભોજન કરીને મૂષકની સવારી પર નીકળ્યા હતા અને મૂષકનું બેલેન્સ જતો રહ્યો કેમ કે એની સામે સાપ અને ગણપતિ બાપાએ કીધું કે શું થયું મૂષક? તો મૂષકે કીધું કે સાપ આવ્યો મારી સામે અને હું ડરી ગયો. તો પછી ગણપતિ બાપા સાપને પકડવા ગયા અને પછી પકડીને પેટ ઉપર બાંધી દીધો. અને એ બધું ચંદ્રદેવ જોતા હતા અને હસવા લાગ્યા. અને પછી ગણપતિ બાપા ગુસ્સે થયા અને કીધું કે શ્રાપ આપ્યો એમને. અને પછી એમનું બ્રાઇટનેસ જતું રહ્યું અને માફી માંગવા આવ્યા ગણપતિ બાપા અને પછી માફ કર્યું. ગણપતિ બાપાએ પણ એમને કીધું કે તમારું બ્રાઇટનેસ ધીરે ધીરે આવશે અને ધીરે ધીરે જશે અને ત્યારથી ફૂલ મૂન ડે અને ન્યૂ મૂન ડે હોય છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. મારું નામ કિયા છે. આજે ગણેશ ચતુર્થીની સ્ટોરી કહીશ.
પાર્વતી માતા પહેલાં સ્નાન કરવા ગયા હતા. ગણેશને કીધું તે હું પહેલાં સ્નાન કરવા જાઉં છું, કોઈને અંદર ના આવવા દેતા. તો કીધું ઓકે મમ્મા. પછી નાહવા ગયા. ત્યાં ગણેશ આટો મારવા લાગ્યા હતા. ત્યાં સુધી શંકર ભગવાન આવ્યા હતા. અને શંકર ભગવાન કીધું હું અંદર જઈ શકું? અને ગણેશ ના પાડી. તો કીધું હું એમનો હસબન્ડ છું. તે કે ચોખ્ખી સોરી અને ના પાડી. પછી જતા રહ્યા અને ગણેશ નહોતો મારતો હોય શંકર ભગવાનની વાત, તો નંદી મોકલ્યા. નંદીનું પણ વાત પર નહીં હતું. શંકર ભગવાન ગુસ્સે થઈને શિવ તાંડવ કરવા લાગ્યા હતા અને ત્રિશુલ નાખ્યું અને ગણેશનું મોઢું કપાઈ ગયું. ત્યારે પાર્વતી સ્નાન કરીને આવી ગયા હતા. જોયું તે કેવું કીધું રડવા લાગી હતી. પછી કીધું મારા છોકરાને જીવ તો કોણ નાખે રાઈટ નાવ, હું તારી જો ટોક જ નહીં કરું. અને કીધું બધા શંકર ભગવાનના બધા સોલ્જર્સ મૂક્યા. એમ પાછા બ્રહ્મા વગર આવ્યા. તે કોઈ નાના બચ્ચાનું ઓપોઝિટ જે સાઈડનું ઊંઘતું હોય ને એ લાઈટ લાવ. તો એના શંકર ભગવાનના સોલ્જર્સ મૂક્યા અને એક એલિફન્ટ સાઈડનું ઊંઘતું તો ઓપોઝિટ જાય છે. સોલ્જર કટીને લાયેલા અને ઓ ત્રંબકમ યજામહે તે પુષ્ટિ વર્ધનમ ઉદારી દરિદ્ર વંદન હક્ષિમૃત. એ બોલીને ગણેશ મોટું ચોંટી ગયું અને ગણેશ પાછા જીવી ગયા. અને શંકર ભગવાન એમને સોરી કીધું આ સીતાનું નામ ગજાનન છે. ભગવાનથી પહેલાં તમારે પૂજા કરશે. આજે હું તમને ગણપતિ દાદા અને એમના મિત્રો વિશે વાત કરીશ. એક દિવસ ગણપતિ દાદા અને એમના મિત્ર અને કાર્તિકભાઈ બાંધતા હતા. કહેતા હતા તું આ શું છે? અને કાર્તિકભાઈ બોલ્યા તું આ શું છે? અને પછી નારાયણજી આવ્યા અને બોલ્યા ના હોય તમે ચેલેન્જ રાખો, તમે પૃથ્વીના ત્રણ આટામાં. પછી એમના મમ્મી પિતાને બેસાડ્યા અને પછી કાર્તિકભાઈને મોર અને ગણપતિ દાદા ઉંદર. તો કાર્તિકભાઈ ઉડવા માંડ્યા અને ગણપતિ દાદા એમના મમ્મી પપ્પાને ત્રણ પ્રદક્ષિણા કરવા માંડ્યા. જય સ્વામિનારાયણ. Jai Shri Swaminarayan. My name is Kirtan Patel. Today we have gathered here to honor one of the most beloved gods of Hinduism. Ganesh Chaturthi is celebrated as the birth anniversary of Lord Ganesha. It is celebrated for about 11 days. People make lots of modak and sing Jai Ganesha, Jai Ganesha, Jai Ganesha Devan. Whenever we start something new, we first pray Ganesh Ji. Even in puja, Ganesh Ji is prayed first. Bhagwan Ganesh is the god of prosperity and good luck. He inspires us to be intelligent, humble, and determined. We never fear the obstacles in our path, but face them with courage, believing that Lord Ganesha is always there to guide us. Wishing you all a happy Ganesh Chaturthi. Gampati Bappa. Moria. Gampati Bappa. Moria. हे पूर्ण पुरुषोत्तम प्रभु पर ब्रह्म जय सर्वोपरि सुखकन्द सहजानन्द जी कम
નિયમૂર્તિ માધુરી છો વિમલયામૃતધામવાસી સૌમ્ય રાશિ શ્રી હરિ હે ભક્ત જન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી શરણમાં કરુણા કરી અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નીલકંઠાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે. ખાસ માતાઓને જરાક સૂચના કે છોકરાઓને અવાજ ઓછો કા ખોળામાં લઈને બેસે. ઘણી વખત એવું થાય આ વાત સત્સંગની ચાલતી હોય ને વચ્ચે ડિસ્ટર્બ થયા કરે. એટલે ખાસ બે હાથ જોડીને નમ્ર વિનંતી, પોતપોતાના પાર્સલોને ખાસ વ્યવસ્થિત શાંતિથી પોતાના ખોળામાં બેસાડી રાખે અથવા તો બારે રમવા મોકલી દે તોય વાંધો નહીં. કારણ કે આપણે અઠવાડિયામાં એક શનિવારે જ દેખાવાના, પછી તો પાછા બરોબર ને ચિંતન બરોબર. એટલે ખાસ ગઈ શનિવારની સભા અને એની આગલે શનિવારની સભા આપણે શું લીધું હતું કયો? બોલો ચિરાગભાઈ. એ તો ગઈ શનિવારની સભામાં લીધું હતું. તેજસભાઈ છે ને? જો મહેશભાઈ, જન્મોત્સવની 10મા સ્કંદની કથા આપણે લીધી હતી. હજી તો 2 વીક થયા. હે તો બધું સાફ વિચાર કરો. એટલે મારે આમાં શું કરવાનું? ભેંસ આગળ ભાગવત તેવી એના જેવું થઈ ગયું ભાઈ. હે તમે યાદ નહીં રાખો તો કાંઈક તો યાદ રાખો તો થોડું થોડું કામ લાગશે. જો આપણે કથા વાર્તા એટલે જ હું કહું છું કે શનિવાર તો શનિવાર, પણ શનિવાર બાકીના બધા દિવસોનું હાટું વાળે એવું તો કરવું જોઈએ ને. હે નહીતર આમનમ આખી જિંદગી પૂરી થઈ જશે. જો પુનરપી મરરમ પુનરપી જનનમ. જો એ આમનમ તેજસભાઈ ચાલુ જ રાખવું છે ને? ના ના હોય કાંઈ આમાં નહીં થાય. આ સિચ્યુએશન હશે તો આમાં નહીં થાય, નક્કી જ છે. કારણ કે હું જે સ્થાન ઉપર બેઠો મને એટલી તો ખબર પડે આટલા વર્ષ થયા કે આમનામ હાલશે તો મેળ પડશે નહીં. જો કાંઈક તો થોડું હોવું જોઈએ ને. હે શિક્ષક ક્લાસમાં ભણાવે, પછી આવ્યા પછી પૂછે ને કાંઈ ન આવડે તો બિચારાને મોરલ તૂટી જાય આખો. લ્યો એ વળી પાછું એકથી ચાલુ કરવું પડે. હે એવું આ તો મારે તમને કેવું તો તમારે સામેથી કેવું છે, સ્વામી હવે આ નેક્સ્ટ લ્યો, અમને આટલી તૈયારી હોવી જોઈએ તમારી, તો અમને કશી મજા આવે, કંઈક આનંદ આવે. લ્યો હે ઘનશ્યામભાઈ શું કરશું? આવડો રૂપાળો સત્સંગ પણ શું કરવાનું કયો? હે આવતા વ્યક્તિ એવું શું કરશું? કાંઈક તમારા તરફથી કાંઈક તો થવું જોશે ને. શીખે આગળ બેસો, આ બાજુ પાછળ બેસે એટલે હે બ્રહ્મરૂપ થઈ ગયા છે કે બ્રહ્મરૂપ છે? સારું ચાલો હવે જે હોય તે. 10મા સ્કંદની આપણે કથા લીધી હતી. જો હે 10મા સ્કંદ શ્રી કૃષ્ણ પરમાત્માના જન્મની લીલાનું આપણે ખાસ લીધેલું હતું. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રની અંદર 10મા સ્કંદની વાત કરી છે. વ્રજભાઈ કયા શ્લોકમાં કઈ ખબર છે?
રોજ શિક્ષાપત્રી વાંચો છો તમે, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છો કે નહીં? તો શિક્ષાપત્રીમાં કાંઈ વાંધો નહીં, શ્લોક ખબર ન હોય તો ક્યાં ક્યાં એનું અનુસંધાન લખેલું છે એ કયો હાલો. હે હા એ તો ખરું, હાલો. બીજું મારે જે કેવું છે, જો અહીંથી ક્યાંક તેવા દર વર્ષે તો ખરો, પણ હું જો અહીં વાંચું શું લખ્યું, 10મો સ્કંદ ભાગવત પુરાણને વિશે જે 10મો સ્કંદ જે તે નિત્ય પ્રત્યે વાંચવો, વર્ષે વર્ષ નહીં. આપણે શબ્દ ટપાવી જઈએ બધા, કોઈ દિવસ શિક્ષાપત્રી વાંચી પણ શબ્દ હું એમને બેઠા બેઠા લાવ્યો છું. આમાં મારો કશું, અને ખરેખર એવું છે, શાસ્ત્રના શબ્દ તેજસભાઈ જેમ છે એમ વાંચો ને તો જ એના સંપૂર્ણ અને વ્યવસ્થિત અર્થ નીકળે. આજે બધે ભ્રાંતિ ઊભી થાય છે, એનું કારણ શું છે? અડધા અડધા કટ કરીને બધા બોલવા માંડે, એટલે તો આ પ્રોબ્લેમ છે. હે એટલે તો આ તમે જુઓ ને લાઈવમાં મીડિયામાં કેટલા પ્રોબ્લેમ થાય છે. બેઠા વાંચો તો કોઈ દિવસ કોઈ તકલીફ જ નથી. જો ચોખ્ખું લખ્યું મહારાજ કે 10મા સ્કંદે જે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો, અથવા હવે તમારું આવ્યું વર્ષો વર્ષ એકવાર સાંભળવો. અને જે પંડિત હોય તેમણે નિત્ય પ્રત્યે વાંચવો અથવા વર્ષો વર્ષ એકવાર વાંચવો. લ્યો, નિત્ય પ્રત્યે વાંચવાની વાત કરી તો એ વસ્તુ ઉપર ભગવાન કેટલો ભાર આપ્યો છે એ મારું કહેવાનું એ છે. આપણે એમ માનીએ આપણા સંપ્રદાયના ગ્રંથો તો બરાબર, પણ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, સર્વ જીવ હિતાવહ, દરેક જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરવું છે. 8 સત્શાસ્ત્રો એને માન્ય કરે છે. એની અંદર 10મા સ્કંદ એટલે ભાગવતનું હૃદય કહેવાય છે. જો કાંઈક ભગવાન આખો 10મો સ્કંદ, એક અડધી વસ્તુ કાઢવાની ને અડધી વસ્તુ, એવું નથી. આખો 10મો સ્કંદ એને સાર કાઢીને આપે કે એમ સાર રૂપ છે. આપણે શું કરીએ, સાર એટલે થોડું કટ કરીને કહીએ એટલે સાર, એમ નહીં. આખો 10મો સ્કંદ ભાગવતનો એ સાર રૂપ છે. જો એટલે ખાસ આપણા મહારાજે કીધું છે કે અમારા આશ્રિત હોય તો 10મો સ્કંદ વર્ષમાં એકવાર, આમ તો નિત્ય ન કરી શકતા હોય તો વર્ષમાં એકવાર તો કાં વાંચવું અથવા સાંભળવો જોઈએ. જો સાથી, હવે એ પ્રશ્ન આવે પાછો, બોલો કે કોકને કેમ મારવા એનું જ્ઞાન મળે તો? હા, ભગવાનમાં મહાત્મય જણાય તો એમાં પ્રેમ કેમ થાય એના માટે 10મો સ્કંદ છે. જો હે એવી વસ્તુ છે. એટલે ભગવાન અહીંયા પોતે શિક્ષાપત્રીમાં પણ લખ્યું અને આગળ પણ 10મા સ્કંદ 5મા સ્કંદ જે શ્રી કૃષ્ણ ભગવાનના મહાત્મય જાણવાને અર્થે સર્વથી અધિકપણે મહારાજ કે જાણવા. જો હે કલ્પેશભાઈ, તો આપણા ઈષ્ટદેવ આપણને સેજે સેજે કેટલી સરસ વાત કરે, પણ આપણે ઈષ્ટદેવને માનીએ પણ એના વચનને માનીએ નહીં. જો હે હા, એટલે ખાસ ભગવાનના આશ્રિત છીએ એટલે મારી તો ખાસ, અને ભગવાનની વચન છે એટલે આપણે તો અનુસંધાન રાખવું. ખ્યાલ આવ્યો? હવે આપણે આગળ જઈએ. જો ભાગવતની વાત કરી તો હું રામાયણની થોડી કરી દઉં. રામાયણ છે કેમ જીવન જીવવું. આ પૃથ્વી ઉપર આપણે આવી તો ગયા, પણ કેમ જીવન જીવવું એ કોણ શીખવાડે? રામાયણ શીખવાડે છે. તેજસભાઈ, હે પિતા પુત્ર ભાઈઓ, પિતાના જે પુત્ર હોય એના પત્ની બધાય કેમ કેમ મર્યાદામાં રહેવું એ બધી વસ્તુઓ રામાયણમાંથી શીખવાય. ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ, પિતા પુત્ર વચ્ચેનો પ્રેમ. જો હે એટલે રામાયણ છે એ જીવન જીવવાનું શીખવાડે છે. જે ભાગવત છે એ શું શીખવાડે છે? હા, મૃત્યુ કેમ સુધારવું. જો હે અને સત્સંગી જીવન એ શું શીખવાડે છે? કેમ જીવન જીવવું અને મૃત્યુ કેમ સુધારવું, બે શીખવાડે છે. જો હે હા, એટલો એનો ઊંડો અભ્યાસ કરો ત્યારે આપણને ખબર પડે કે કેવા મહારાજે સતાનંદ સ્વામી પાસે આવો ગ્રંથ અદ્ભુત લખાયો છે. જો હે એટલે આ ત્રણેય ગ્રંથોનો આવો અદ્ભુત મહિમા છે. જો હે એટલે સેજે સેજે સત્સંગી જીવન આખું કોણે વાંચ્યું છે? એક નીકળ્યા તેજસભાઈ, નહીં
વાંચ્યું નથી. સરસ. સાંભળવામાં અને વાંચવામાં ઘણો ફેર છે હો. સાંભળવામાં અત્યારે કથા તમે કરો ને 4, 5 દી કે 7 દિવસ હોય, આખો ગ્રંથ કોઈ દી પૂરો થાય નહીં. એટલે તમે જો વાંચો ને એમાં ખરેખર તો એના જે સંસ્કૃત શ્લોકો છે ને એ જ ખાસ વાંચવા જોઈએ જો, અને એમાં જ એનો મર્મ પડેલો છે. પછી એમાં તમે થોડું સંસ્કૃત અથવા ગુજરાતી સાથે વાંચો તો વધારે ખ્યાલ આવે. કહેવાનું કે આપણા સંપ્રદાયના આશ્રિત હોવા છતાંય સત્સંગી ગ્રંથ, સત્સંગી જીવન ગ્રંથ આપણે વાંચ્યો નહીં, કેવો કહેવાય ગયો હે? એવી વસ્તુ છે. એટલે ખાસ થોડું થોડું વાંચન કરજો. સતાનંદ સ્વામીએ બહુ જ દાખલો કરી, અને જ્યારે ગ્રંથ પૂરો થયો મહારાજ તો મસ્તક ઉપર લઈને ફર્યા છે જો. હે કેટલો ભગવાન કે આ ગ્રંથનો આટલો મહિમા છે જો. ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે મહિમા બતાવે છે, તો આપણે એના આશ્રિત છીએ તો ખાસ ધ્યાન રાખી. જેમ ચાતુર્માસમાં મહારાજ કે આ નિયમ લીધો, એમ સંપ્રદાયના આશ્રિતો આ પણ અભ્યાસ કરવો જોઈએ. ખ્યાલ આવ્યો? હવે આપણે આગળ જઈએ. કેમ કે હાલા તૈયાર તમે છોકરાઓ? રેડી? બરોબર, સરસ. આજનો આપણે આ વિષય છે સેવા. શું છે? સેવા. આમ જોઈએ તો બહુ જ મોટું સાધન છે, અને સૌથી સરળમાં સરળ સાધન સેવા છે જો. સંપ્રદાયની અંદર તમે જુઓ, આપણે અત્યારે 2 ભાગમાં લઈએ છીએ. આજનો આ જે શનિવારનો વિષય છે સેવા છે, પણ એમાં થોડા નીચે આવીએ. પછીનું જે છે એ કલ્યાણમૂલક વસ્તુમાં જઈશું. અત્યારે આજની સિચ્યુએશન પ્રમાણે મને 2 ભાગ દેખાણા એટલે હું એને લઈ આવ્યો. સૌથી પહેલા લૌકિક સેવા અને બીજું અવલૌકિક સેવા. 2 મેં ભાગ પાડ્યા છે. અવલૌકિક સેવા એ તો પછી નેક્સ્ટ સેટરડે લેશું, પણ આજે લૌકિક સેવાથી પણ કેટલી પ્રાપ્તિ થાય છે એ આપણે જાણવું જોઈએ. સૌથી પહેલી વસ્તુ સેવા એટલે શું એ કહો? નિસ્વાર્થ ભાવે બોલો. એ તો પછી કાલે, નેક્સ્ટ શનિવાર. અત્યારે ખાલી કયો ભગવાનનો સંબંધ આવશે એ સેવા જ છે. હા, એ સેવા જો. એટલે સ્વાર્થે રહિત પોતાના શરીરનું ભાન ભૂલીને અથવા નિસ્વાર્થ ભાવે બીજા માટે એટલે કોના માટે? હરિભક્તો નથી આજે, બસ જીવ પ્રાણી માત્ર માટે કાંઈક કરવામાં આવે એને શું કહેવાય? સેવા. આપણે જગતમાં સૂત્ર છે ને, શું છે? માનવ સેવા. બસ જો અહીં ભૂલ થાય. માનવ સેવા એ જ પ્રભુ સેવા. વાત સાચી છે, પણ એમાં ફેરફાર કરવાનો. શું? માનવ સેવા એ પણ પ્રભુ સેવા. એ જ નહીં તો વિભાગ તો બધા છેદ ઉડી ગયા. વૈદિક વસ્તુઓ આખી એક બાજુ જતી રહી. એટલે અત્યાર સુધી આમ જ તમે બધા આને વારે ગોખાય છે બધું એમ જ, પણ 2 વિભાગ છે. માનવ સેવા એ પણ પ્રભુ સેવા છે, અને માધવ સેવા એ પણ સેવા છે. 2 સેવાના ભાગ પડ્યા ને? હા, એમ છે. હવે ધ્યાન રાખજો. હવે આપણે એક ખાલી ધ્યાન રાખીએ. સેવાની વાત કરી, નિસ્વાર્થ ભાવે કરેલી સેવા. તમે વિચાર કરો, મારે આગળ ઘણું લઈ જવું એટલે થોડું આપણે સ્ટેપ બાય સ્ટેપ લેતા જઈએ. જગતની અંદર તમે જુઓ, હિંસક પ્રાણીઓ હોય, ક્યાંક એવા આપતકાળમાં અથવા તો ક્યાંક એવી સિચ્યુએશનમાં હોય. આજની તારીખમાં પણ ગુજરાતમાં અને અમુક જગ્યાએ એવા સેવાવાળા ટ્રસ્ટો ચાલે છે, અને એ પણ એમ ઈચ્છે છે કે એની અંદર પણ ભગવાન છે એમ માનીને એ સેવા કરે છે જો. એટલે એક સરસ વિડીયો તૈયાર કર્યો છે, એ બતાવશું અમે તમને, બરોબર? એના ઉપરથી ખ્યાલ આવશે કે કેવી સેવાથી કેવા પ્રાણીઓ, જે આપણે હિંસક પ્રાણીઓ હોય, એ પણ જે સેવા કરનાર છે એને વશ થઈ જાય છે જો. ખ્યાલ આવ્યો તમને? ત્યાંથી પછી મારે ધીરે ધીરે આગળ માનવતા ઉપર લઈ જવું, પણ પહેલાં આ પશુઓ પણ એની જે સેવા કરેલી હોય એનો ગુણ ભૂલતા નથી. જો આ હિંસક પ્રાણીઓ હોવા છતાંય જો આ ડેઈલી એનું ખાવાનું બધી રીતે એને નવડાવ્યા તે કરવાથી જો આજે, નહીતર સિંહની પાસે કોઈ જઈ ન શકે. જ્યારે આજે તમે જુઓ આ સેવા કરવાથી જંગલ પ્રાણી પણ તમે જુઓ કેટલા એને વશ થઈ જાય છે જો.
આ વરુ તો તમારે દેખ્યું ન થાય, માણસને દેખે અથવા તો કાંઈ પણ મરેલું દેખે, જીવતું દેખે તો એને ખાઈ જાય. તમે જુઓ એની સાથે આવી સેવા કરવાથી આ તમે જુઓ કેવા કેવા પ્રાણીઓ પણ વશ થઈ જાય છે. જો સેવાનો આવો મહિમા છે. જો આ મૂંગા પ્રાણીઓ છે એને પણ ખ્યાલ આવે છે, ખબર પડે છે કે આ મારી સાર સંભાળ અને સેવા કરે છે, અથવા તો મને એવી પીડા છે, પીડામાંથી બહાર કાઢ્યા છે અથવા ઉગાર્યા છે, તો એને ક્યારે ભૂલતા નથી. જો હવે ઓલો વિડીયો બધા આપણે સિંહ ને માલધારીનો છે ને, એ ખાલી ફોટો જ હશે, ખાલી ફોટો જ છે. હું તમને એ ખાલી આ દ્રષ્ટાંત છે. આજની તારીખમાં ગુજરાતની અંદર 6ઠા કે 7મા ધોરણની અંદર એક ફોટો બતાવ્યો. હા, જો આ સૌરાષ્ટ્રની અંદર સાસણ ગીર છે. આપણે ગયા હતા નિલેશ, સાસણ, ત્યાંથી લગભગ 18 થી 20 કિલોમીટર ગામ થાય. મોણપરી જો મેં લખેલું છે. આ એકચ્યુઅલ રિયલ પ્રસંગ બનેલો છે. મોણપરીની અંદર આ જેમ માત્રાવાળા છે, એક સિંહણ અને સિંહ, તમારે જેમ પતિ પત્નીને પ્રેમ છે ને એમ એને બે સિંહણ અને સિંહ પાણી પીવા આવેલા. આ માત્રાવાળાનું ખેતર થોડા ગાંવ દૂર નજીક જ એ પાણીની નદી ત્યાંથી જતી હતી. એટલે નદીની અંદર આ સિંહ ને સિંહણ પાણી પીવા આવેલા. સિંહણને ખબર નહીં આમાં મગર છે. પાણી પીવા ગયા એટલે સિંહણને મગરે પકડ્યો. અને તમે જાણો છો એ રીતે સિંહનું બળ ગમે એટલું હોય તોય પૃથ્વી ઉપર જળમાં ચાલે નહીં, અને મગરનું પાણીની અંદર. એટલે સિંહણને લઈ ગયો. પહેલાં બહુ મહેનત કરી સિંહણે, પણ બચી નહીં. એટલે સિંહણને મારી નાખી, પાણીમાં લઈ ગયો. એટલે સિંહને એમ થયું કે હવે વિરહ એને. તમારે વિરહ થાય કે ન થાય એ તો મને ખબર નથી. એક સિટીની અંદર તેજસભાઈ એક બેન જોબ કરતા હતા. એટલે થોડા દિવસ થયા એટલે મોટો શેઠો પૂરીને આવ્યા. એટલે બધા સ્ટાફવાળાએ પૂછ્યું કેમ આવડો મોટો શેઠો? તો કે મારા પતિ બીમાર છે કે. થોડા દિવસ થયા ને એટલે શેઠો નાનો થયો. એ કે હવે તો કે આઈસીયુમાં લીધા છે. થોડા દિવસ થયા ને એટલે થોડો શેઠો પાછો નાનો. તો કે હવે નક્કી નહીં કાંઈ કે. પછી થોડા દિવસ થયા ને પાછો શેઠો મોટો કર્યો. તો બધાએ પૂછ્યું કેમ? તો કે હવે ચેન્જ કરી દીધું કે. એટલે તમારે આજે શું આવા પ્રોબ્લેમ, અને પ્રેમ એટલે આજે આવો પ્રેમ, પણ આમનો પ્રેમ એવો હતો નહીં. એટલે શું સિંહને વિરહની અંદર આ વસ્તુ બની એટલે એને શું કર્યું, 2 થી 3 દિવસ ત્યાં બેઠો રહ્યો અને લાગ જોતો હતો કે આને મારી સિંહણને મારી નાખી એટલે હવે મારે આને મૂકવું નથી. 2-3 દિવસ લાગ જોયું. એક દિવસ પાછી પાણીમાં હલચલ થઈ એટલે એને એમ થયું મગર આવશે જ. એટલે એણે પાણી પીવાનો ઢોંગ કર્યો અને મગર બરાબર આવ્યો, પકડી લીધો એણે. 3 દિવસ 2 થી 3 દિવસ બરાબર યુદ્ધ ચાલ્યું. સિંહણે થોડો ઘાયલ થયેલો પણ મગરને મારી નાખ્યો એને. પછી થયું આ બધી ઘટના આ માત્રાવાળા દૂર ખેતરમાં બેસી ખાટલો ઢાળીને આ બધું જોતા હતા. એને એમ થયું કે આ કેટલો આનો પ્રેમ ભાવ. પછી સિંહ ઘાયલ થયો એટલે ત્યાંથી ચાલવા સમર્થ થયો નહોતો. એટલે આ માત્રાવાળા ત્યાં પાસે જઈ, ગામવાળા બધા આવી ગયેલા, આ બધો ખેલ જોતા હતા. એ કે તમારે નજીક જવાની જરૂર નથી. પણ આને હિંમત કે નહીં, આ બિચારો ઘાયલ થયો છે, લાવને આપણે એની સુરસુરા કરી, સેવા ચાકરી કરી. એટલે નજીક ગયા, એને જોયું આ તો બહુ મગરે દાંતથી પકડેલા. તમે જાણો આમાં કોઈને પકડેલા ન હોય એટલે ખબર ન હોય, પણ ખરેખર એવું છે. મગર પકડે તો કોઈ દિવસ કટકો થાય પણ મૂકે નહીં. એટલે સિંહને આવી રીતે પકડ્યો એટલે ઘણું બધું વાગેલું. એટલે શું કર્યું, વનસ્પતિ લઈ અને એની ઉપર એને લેપ લગાડ્યો. 2-3 દિવસ એની સાર સંભાળ કરી અને સિંહ થઈ ગયો સાજો થઈ ગયો. સિંહ સાજો થઈ ગયો એટલે એને ખ્યાલ આવ્યો કે આણે મારી સાર સંભાળ કરી. એટલે એની ઘરે ગયા ને એની પાછળ જ્યારે વાડીએ જાય તો પાછો વાડીએ જાય. તમારે ઘરે કૂતરા, આના ઘરે સિંહ. વિચાર કરો તમે. વાડીએ જાય તો વાડીએ, ઘરે આવે તો ઘરે. રાત્રે પોતે સૂતા હોય ને તો ખાટલા નીચે શું. એક દિવસ ચોર આવ્યા એના ઘરે. આ માત્રાવાળા તો સૂતેલા, આને ખબર પડી. અને એમાં એવું છે આપણા કરતાં એની આ ઇન્દ્રિય બહુ કામ કરે. કૂતરાને પણ એવું, માંસાહારી કોઈ પણ પ્રાણી આવે એને તરત ખબર પડી જાય. એટલે આ સિંહને ખબર પડી કે કોઈ બીજા માણસો ઘરમાં આવ્યા છે. ચોરો આવેલા ને 2-3 ને તો ત્યાં ઢાળી દીધા. બીજા કે ભાગે
પાડ્યા. પછી થોડી વાર થયા મારા જાગ્યા એટલે એને ખબર પડી કે આણે મારી રક્ષા કરી છે. એટલે થોડો સમય પછી ધીરે ધીરે આ માત્રાવાળા હતા ને એને રોગ લાગુ પડ્યો. પછી થયું એવું કે ધીમે ધીમે એને નક્કી થઈ ગયું હવે મારે રહેવાશે ને. એમ કરતાં એનું શરીર પડ્યું. હવે જોવા જેવું, શરીર પડ્યા પછી અગ્નિ સંસ્કાર એની અંતિમ યાત્રા નીકળી. એ યાત્રાની અંદર આજુબાજુ ગામવાળા ને બીજા બધા બહુ માણસો આવેલા, એમાં સિંહ પણ ભેગો જોડાયેલો. અગ્નિ સંસ્કાર થયો, અગ્નિ બધું શરીર પૂરું બળી ગયું ત્યાં સુધી આ સિંહ ત્યાં બેઠો રહ્યો. બધાએ રોયા, એકબીજા થોડું થોડું વેદનાઓ હતી કીધી, પણ આ બિચારું મૂંગું પ્રાણી કહે કોને, પણ છેલ્લે સુધી એની સાથે રહ્યો. પછી તો એ જંગલમાં જતો રહ્યો. કહેવાનું કે જો આવા હિંસક પ્રાણીઓ પણ એની જો આવા સમયે સેવા કરી તો તમે જો એ પણ ગુણ ભૂલતા નથી. હવે મારે જે જવું છે એ આ વિષય ઉપર છે. આપણને જે જન્મ આપનાર છે કોણ? માતા પિતા. એની આપણે સેવા ખરેખર સાચા હૃદયથી કેટલી કરી છીએ એ હવે આમાં કયો મને. આમાંથી પહેલું જ પ્રશ્ન એ પૂછું છું કે આમાં રોજ જે હાજર હોય અથવા તો તમારા જન્મ દિવસે કે કાંઈક સારી તિથિએ તમારી એનિવર્સરી હોય ત્યારે કેટલા જણા માતા પિતાના આશીર્વાદ લે છે? જેમ છે એમ સાચે સાચું કહેજો. હો, સરસ. લો, મોટા ભાગના મોહનભાઈ પગે લાગે છે રોજ? એ ડેલી? સરસ. લો, તાળીઓથી વધાવો ભાઈ. સરસ. આ સત્સંગમાં પણ બહુ મારે આજે છે શું છે? ગણેશ ચતુર્થી છે. જો આપણે ગણેશજીને તો યાદ કરીએ, લાડવાને બધા યાદ કરે, પણ એના તમે જો જીવનના મૂલ્ય તમે જો આ ગણપતિજી છે, તમે જો સંપ જો. હવે આ આખી મૂર્તિ તમારી સામે મૂકી છે તેજસભાઈ, આમાં તમે શું ઓબ્ઝર્વ કરો છો? હવે મને કયો. ઘનશ્યામભાઈ કઈ કહે છે? જો બધું ઓપોઝિટ છે. તમે જુઓ સિંહ ને વાઘ. વાઘ કોનું? સિંહ કોનું વાહન છે? માતાજીનું. બળદ કોનું વાહન છે? હવે જુઓ, બળદને સિંહ જોઈ જાય તો કોઈ દી રહેવા દે? પણ જુઓ તમે, પછી તમે જુઓ શિવજીના ગળામાં શું છે? સાપ. જો મોર હશે ક્યાંક, જો સાપને મોર મારી નાખે. હે, હવે સાપને ઉંદર તમે જુઓ તોય સંપીને બધા વાહનોય રહી છે અને પોતે ફેમિલી આખું સંપીને રહી છે. જો હે, હવે આપણે વિચાર કરવો, એમ નહીં, આપણે વિચાર કરવો કે અમે બેન અમારા બે, પણ આપણે કેટલા સંપીને રહીએ છીએ. જો આ ફેમિલી મોટો ઉપદેશ આપે છે. હે, લાડવાની વાત નથી, લાડવા તો એક સારી વસ્તુ છે, પણ આપણે બધા સ્થૂળ વસ્તુને પકડીએ છીએ, પણ સૂક્ષ્મ સિદ્ધાંતને પકડવો જોઈએ. હજી એથી આગળ વસ્તુ મેં કીધું ને, માતા પિતાની સેવા. મારે જવું છે ત્યાં આગળ, તમને આજે લઈ જવા. બે વચ્ચે બંને એક દીકરાઓ છે. તમે જુઓ, માતા પિતાએ કીધું કે જે પૃથ્વીની યાત્રા વહેલી કરીને આવે એને પેલા પરણાવા છે. કાર્તિકે તો ઉપડી જ ગયા કે આપણે તો મોર છે એટલે તરત જ બેસી નીકળી ગયા. ગણપતિજીએ શું કર્યું એ કયો મને? હે, જો એને શું કર્યું કે 68 તીરથ માતા પિતાના ચરણમાં છે. જો એટલે તો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીનો એક શ્લોક લખ્યો છે. શું લખ્યો છે કયો હવે? હા, શ્લોક નંબર 139. શું લખ્યું? અને અમારા આશ્રિત જે ગૃહસ્થ, તેમ તમારી જ વાત છો. હા, પાછા તમે એમ કહેતા નહીં અમારે તો પાછું ખરાબ છે, ધ્યાન રાખો, નિયમની બહાર. તેમણે માતા પિતા અને ગુરુ તથા રોગાતું રહેવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા તે અમારે હરખું આવે તો કરવી, નહીતર ન કરવી. એવું નથી લખ્યું. શું લખ્યું? સરખું હોય કે ન હોય પણ જીવંત પર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. જો છે ને, હે, એવી વસ્તુ છે. એટલે ખાસ. અને બીજો હજી એક શ્લોક લખ્યો છે. સ્વામિનારાયણ ભગવાન તો બહુ જ વિશાળ દ્રષ્ટિવાળા જ ભગવાન છે. એને તો મંદિરમાં પણ એવું લખ્યું કે મંદિર પ્રત્યે આવેલો હર કોઈ અન્નારથી લખ્યું છે. નથી તિલક ચાંદલાવાળું લખ્યું. હે, શું લખ્યું? હર કોઈ અન્નારથી લખ્યો છે. હવે આપણે નાનું જરાક પ્રસાદ આપવો હોય તોય
વિચાર કરીએ કે શું કરવું. પણ આ તો જો સ્વામિનારાયણ ભગવાન શું કહે, આ સંપ્રદાય કેવળ પૈસા ભેગા કરવા માટે નથી, પણ ધર્મના, જ્ઞાનના, વૈરાગ્યના, ભક્તિના ઊંચા સિદ્ધાંતોને સ્થાપન કરવા માટે છે. જો એટલે આ વાત લખી છે. અને સંપ્રદાયમાં પહેલાં હતું એટલું, હવે તો ધીમે ધીમે સારું છે. અમુક અમુક જગ્યાએ, વડતાલમાં તો છે હજી, અમને ખબર છે. આપણે લગભગ ઘણા જગ્યાએ એ સદાવ્રતો ચાલે છે. સ્વામિનારાયણ ભગવાન આવ્યા, રામાનંદ સ્વામીને મળ્યા, એથી પહેલાં રામાનંદ સ્વામી પણ સદાવ્રત ચલાવતા. જો એવી વસ્તુ છે. આજે અહીંયા ભલે સિડનીમાં આપણે એ વસ્તુ ના થાય, પણ આ $1 આપણે ચાલે જ છે. જો એ ખરું, સરસ. જો એ સ્વામિનારાયણ ભગવાનનો આ સિદ્ધાંત છે. એ અન્ન જેના પેટમાં જશે, ધીરે ધીરે એને ગુણ આવશે. એ પણ જેને માનતો હોય એને, એવું કશું નહીં. પણ સ્વામિનારાયણ ભગવાનનો પ્રસાદ લાડુડી ખાય તો એક દિવસ એ પણ આવશે. ભગવાનના માર્ગે ચાલે એટલે આપણી સેવા લેખે લાગી ગઈ. એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું, માતા પિતાની સેવા છે એ જીવન પર્યંત કરવી જોઈએ. જો હવે એમાં સંપ્રદાયની અંદર બહુ જ બધા, અને તમે વિચાર કરો, સ્વામિનારાયણ ભગવાન તો ખરા, પણ રામ ભગવાનની વાત કરીએ આપણે. એક પિતાના વચન માટે કેટલા વર્ષ? 14 વર્ષ વનવાસ લીધો છે. જો અને આપણે શું કરીએ? 14 વર્ષની આજીવન વનવાસ ભગવાન પિતાને મૂકી દઈએ. ક્યાં? વૃદ્ધાશ્રમમાં. લ્યો આ સત્સંગ એટલા માટે જ છે કે આ વૃદ્ધાશ્રમ બંધ થવા જોઈએ. અમારા ગુરુ ખાસ કહેતા, એ ગુરુકુળ કર્યું ને ત્યારે, કે આ ગુરુકુળ એટલા માટે કર્યું કે વૃદ્ધાશ્રમની જરૂર પડે નહીં. આમાં ભણેલા વિદ્યાર્થીઓ, એવા છોકરાઓ તૈયાર થાય કે માતા પિતાની આજીવન ભગવાનની આજ્ઞા પ્રમાણે સેવા કરે તો ક્યારે પણ વૃદ્ધાશ્રમની જરૂર પડે નહીં. જો નહીતર તમે જુઓ, મહારાજે કાર્યાણીના બીજા વચનામૃતમાં સરસ વાત કરી છે. જો તમને હું એક વાત કરી દઉં ખાસ, બાકી બીજા જપ, તપ, ધ્યાન ગમે એટલા અનુષ્ઠાન કર્યા હશે, પણ જો આ એક વસ્તુ ચૂકાણી તો એનું કોઈ એટલું ફળ થવાનું નથી. હું તો ઘણીવાર કહું છું કે ઘરે તમે માતા પિતાને પાણીનો ગ્લાસ ન ભરી દો અને અમારે ત્યાં ઠાકોરજીની રસોઈ આપો તો રસોઈ પહોંચે નહીં. અમને તમે ધોતિયા ઓઢાડો કે ભગવાનને વાઘા કરાવી દો, પણ ઘરે જો તમે માતા પિતાને ક્યારે પણ વર્ષમાં એક વખત પણ પૂછ્યું નહીં કે તમારે કાંઈ વસ્ત્રની જરૂર છે, કાંઈ જરૂર છે કે નહીં, તો તમે ભલે ગમે એટલું બીજું કરો પણ કાંઈ ફળ થતું નથી. એટલે ખાસ ધ્યાન રાખવું. આપણા ઈષ્ટદેવ બહુ જ સરસ વાતો લખી છે. એટલે વચનામૃતની અંદર પણ મહારાજે ઉલ્લેખ કર્યો છે. કોઈ કહેશે ક્યાં છે, પછી હું આખા બેઠા બેઠા સરસ ભગવાનના અમૃત વચનો છે હું તમને સંભળાવું. જો મોહનભાઈ, તમે તો મા બાપની સેવા કરી છે ને, તો જ થઈ હોય અત્યારે, નહીતર ન થાય. એ પછી હું કહું, કાર્યાણીનું બીજું વચનામૃત છે. શાપિત બુદ્ધિ કેમ થાય છે? જો શાપિત બુદ્ધિ થાય તો શું થાય? તો કે એને સત્સંગમાં આવ્યા થકા એને સત્સંગનું સુખ આવે નહીં. વારે વારે ગુણ ને અવગુણ આવ્યા જ કરે. જો સત્યનભાઈ હરિભક્તોમાં આવે, સંતોમાં આવે, આચાર બધી જગ્યાએ એને આ ને આ થયા કરે. લ્યો ત્યારે મહારાજ કે એના જવાબમાં સંતોએ આપ્યો, ત્યારે શું કે જો ભગવાનંદ સ્વામી બોલ્યા જે એની બુદ્ધિ શાપિત છે, પછી શ્રીજી મહારાજ બોલ્યા એ ઠીક રહે છે. એનો ઉત્તર એ છે જે કોઈ જગતમાં કહેતા નથી ને એને કોઈ ફટકાર લાગ્યો છે. શું ફિટકાર આપણે કહીએ? શાપ લાગ્યો છે. કોનો લાગ્યો છે? હવે એ કહે છે. તમે જુઓ, આપણે એમ કહીએ ને કે અમને અડતું નથી, એવું નથી. આપણે આ પૃથ્વી ઉપર અત્યારે બેઠા છીએ ને એની પાછળનું કારણ આપણા માતા પિતા છે. પુરુષ અને પ્રકૃતિ, વચનામૃત પ્રથમનું 12મું. પુરુષ એકલો કાંઈ કરી ન શકે અને પ્રકૃતિ એટલે સ્ત્રી પણ કાંઈ કરી શકે નહીં. બંનેનું સંયોજન થાય એનાથી જ આ શું જન્મે? સંતતિ થાય. એટલે સૃષ્ટિનું કાર્ય આગળ ચાલે છે. જો કોઈ એમને ધરાવતો હોય અભિમાન, સ્ત્રી ધરાવે કે હું કરી લઉં, એકલું ના થાય. પુરુષ એકલો કે હું કરી લઉં, કોઈનું ચાલે નહીં. બંને જોઈએ. એટલે ભગવાને બેયના અભિમાન કાઢી નાખ્યા. એવું છે. આજે આ બધા પાશ્ચિત સંસ્કૃતિમાં એમ છે ને, શું
અમે બે સમવડિયા થઈ ગયા કે અમે આમ કરી લઈએ, પણ એમ નથી થતું. શ્રેષ્ઠ ઈશ્વરની સૃષ્ટિ જેવી બનાવી છે, બંને એકબીજાને પૂરક જોઈએ. જો એટલે મહારાજ કહે છે આ સત્સંગમાં આવ્યા પછી પણ શાપિત બુદ્ધિ રહે છે, એને કારણે સુખ આવતું નથી. એનું કારણ શું? તો હવે જો સાંભળજો ખાસ. એક તો પેલું એમ મોટા સંતને દુભ્યા હોય, બરોબર. બીજું શું? કોઈ ગરીબને દુભ્યા હોય. કેટલા થયા? આ બે થયા. હવે તમે તમારા જીવનમાં જોજો, આ પાછી વસ્તુ જોવાની વાત છે. આખી વસ્તુઓ પોતાને મેળવવાની વાત છે. હવે ત્રીજી આવે છે એ ખાસ, મા બાપની ચાકરી કરી ન હોય તે માટે એણે શાપ દીધો હોય. લ્યો વિચાર કરો, આ શું કહે છે મહારાજ? કે સત્સંગમાં આવ્યા પછી આવી શાપી બુદ્ધિ થવાનું કારણ મા બાપની સેવા ન કરી હોય, એના કારણે એ શાપ તો ન દે, પણ એના જે નિશાસા છે ને, એ નિશાસા તમને કોઈ દિવસ તમે ધ્યાન કરવા બેસો તો એ સુખ આવવા દે નહીં. જો હવે આ સેવાનો પોઈન્ટ છે આપણો, એટલે હું કહું છું આ સેવા એક ફરજમાં આવે છે આપણી, એટલે એને ચાતરવી નહીં. આપણે ઘણા એવું માનીએ છીએ કે સત્સંગી થઈ ગયા એટલે હવે આપણે બીજી વસ્તુની સેવાની જરૂર જ નથી. એવું નથી, પણ આ બધી ફરજો છે જો ચૂક્યા તો આમાં આપણને પૂરેપૂરો ફાયદો જે ઉઠાવવો છે એ મળશે નહીં. જો એટલે ખાસ ધ્યાન રાખવું. હજી જો ભૂલ કરતા હોઈએ, રાજુભાઈ છે ને મોટી વાત, મા બાપની સેવા. તમે જુઓ છોકરાઓ નાના નાના હોય ને, પાણી ભરવાનું કહે તોય પાણી ભરી ન દે. અમારે હમણાં એકવાર કલ્પેશભાઈ જોડે વાત થઈ કે અમે નક્કી જ કરી રાખ્યું છે પાછળ આપણી કોઈ સેવા કરશે નહીં. જો હવે વિચાર કરો આ શું સિચ્યુએશન. અને ખરેખર એવું છે આ દેશમાં, તમે ગમે એટલું કરો ને તો એ સ્વામિનારાયણ ભગવાન અથવા ભગવાનના અવતારો આ પૃથ્વી ઉપર ઓસ્ટ્રેલિયા ન પધારે. એનું કારણ છે પાછું, કારણ કે સિસ્ટમ છે, એ જે ભૂમિ છે એ વાત જ આખી જુદી છે, એ સંસ્કૃતિ છે ત્યાંની આપણી. ગમે એવા મા બાપની જે દીકરા હોય દુઃખી થતા હોય, પણ મા બાપને ક્યારેય નિશાસો નાખવા દે નહીં. જો એવી વસ્તુ તમે વિચાર કરો. આપણે તો અત્યારે જે કાંઈ કમાઈએ છીએ, જે કાંઈ સિચ્યુએશનમાં છે, એમાં મોટામાં મોટો હાથ છે આપણા મા બાપનો છે. જો એવી નાની નાની ઉંમરો હતી, હવે આપણે તમે વિચાર કરો મોટા થયા હોય અને અત્યારે કોઈ મા બાપની એમનેમ તાત્કાલિક જરૂર નથી પડતી. જરૂર ક્યારે પડે તેજસભાઈ? વૃદ્ધાવસ્થા હોય ત્યારે જ. અને તમારે નથી આવવાનું કોઈને, તૈયારી જ રાખજો. આ સૃષ્ટિમાં એવો નિયમ છે કે પેલા બાળપણ, યુવાન અવસ્થા, એને એટલે જ ભગવાને રાખ્યું છે શિક્ષા માટે કે તમે ધ્યાન રાખજો, નહીતર પનિશમેન્ટ વગર કોઈ સુધરે એમ નથી. હા, એટલે કે તમારો જેવો તમે અત્યારે માતા પિતા સાથે વ્યવહાર કરશો એવો જ પાછળ તૈયાર થઈ રહ્યું છે તમારા માટે. તમે વિચાર કરો, તમે સેજે ચિરાગભાઈ ખીજડાનું ઝાડ વાવો અને તમે એમ માનો કે મને કેરી મળે કોઈ દિવસ? તે એમ છે તમારા છોકરાની તમે તમારા માતા પિતાની સામે સેવા કરો તો છોકરાઓને તરત એમ થાય કે મારા પપ્પાએ દાદા દાદીની સેવા કરી એટલે મારે સેવા કરવી પડશે. અને આપણા સંપ્રદાયની અંદર બહુ સરસ અદ્ભુત દાખલાઓ છે બે. એક તો શ્રવણ કુમારનું, છોકરા શ્રવણ, હા જો આ 12 વર્ષ સુધી, આમ તો ઘણા વર્ષ સુધી, પણ 12 વર્ષે બંને અંધ માતા પિતા, અને કોઈની પણ તેજસભાઈ સેવા કરવી હોય ને તો એમનેમ થતી નથી. પોતાનો આરામ, રુચિ બધુંય છોડવું પડે છે ત્યારે સેવા થાય છે, નહીતર એમનેમ સેવા થતી નથી. અમે સેવા કરી છે એટલે હું કહું છું. અને વૃદ્ધાવસ્થામાં મોટી ઉંમરવાળા હોય ને બિચારાને બોલવાની ખબર ના પડતી હોય, ઘણીવાર ઓછું સંભળાતું હોય, પણ આપણે મનમાં લેવું નહીં. ધ્યાન રાખવું કે આના મારા ગમે એટલા જન્મો જાય તો એનું ઋણ મારાથી ચૂકવા એમ નથી. જો આ શ્રવણના મા બાપ 12 વર્ષ સુધી એટલે ફરતા ફરતા અયોધ્યા આવેલા. તમે જુઓ એની તાકાત કેટલી. આજે હમણાં કયો માસ પૂરો થયો? શ્રાવણ માસ. નામ કેના ઉપરથી પડ્યું? જો વિચાર કરો તમે. હવે આપણે જતા રહીશું, કાંઈ પાછળ કોઈ નામ નથી આવવાનું. લ્યો હવે આ વિચાર કરો, એક સેવાનો મહિમા આવો છે. જો 12 વર્ષ સુધી અંધ માતા પિતાની
એની રુચિ માતા પિતાની શું છે એ પ્રમાણે એને રાત દિવસ સેવા કરી છે. જયંતિભાઈ નિલય કરે છે ને? હા, તો એને કરે છે એટલે મને ખબર છે. તો 12 વર્ષના અંતે અયોધ્યાની અંદર એ આવેલા. રાત્રિનો સમય, માતા પિતાને તરસ લાગી એટલે સેજે પાણી ભરવા ગયા અને એ વખતે કોણ આવેલું? દશરથ રાજા મૃગ્યા કરવા નીકળેલા. કોઈ કેસ હાથમાં ન આવ્યો એટલે ઝાડ ઉપર ચડેલા અને આ પાણી ભરવા ગયા. અવાજ આવ્યો એટલે શબ્દવિધિ બાણ એને છોડ્યું. જો બાણ વાગતાની સાથે એને અવાજ આવ્યો એટલે એને એમ થયું કોઈ મનુષ્યને મારે બાણ લાગી ગયું છે. ત્યાં ગયા તો આ શ્રવણને બાણ લાગેલું. એ અફસોસ કરે છે પોતે કે મારા માતા પિતાની આટલી સેવા કરી, હવે આ અવસ્થામાં એની સેવા કોણ કરશે? ત્યારે દશરથ રાજા કે હું કરીશ. કે ત્યારે કે કાંઈ વાંધો નહીં, પણ અત્યારે તમે તરસ્યા છે એટલે પાણી લઈને તમે જાઓ ને એની તરસ છીપાવો. દશરથ રાજા એની પાસે ગયા, બધી વાત કરી. ત્યારે દશરથ રાજાને એને કીધું કે વાત બહુ જ ખોટું થઈ ગયું, કે મારો દીકરો એટલો અદ્ભુત અને સહેજે એટલો સેવાભાવી હતો, એના વિના અમને સેવા કોઈની ગમતી નથી. અમારું એટલું એણે ધ્યાન ને પોષણ રાખેલું છે. તો દશરથ રાજાએ બહુ વિનંતી કરી પણ એને અંતરમાં સંતોષ ન થયો અને એને શ્રાપ આપ્યો. જો વિચાર કરો તમે, શ્રવણે તો શ્રાપ ના આપ્યો પણ વિચાર કરો એવા માતા પિતા. એટલે શાસ્ત્રની અંદર, ઉપનિષદોની અંદર માતૃદેવો ભવ પિતૃદેવો ભવ લખ્યું છે. જો બંનેની દેવોની સમાન સેવા લખી છે. જો વિચાર કરો આ, અને પછી એને તો દેહ પડી ગયો, એ સ્વર્ગમાં ગયા, આને શ્રાપ આપી અને આ બંનેનો દેહ પડી ગયો. અને બંનેને દેવોએ વરદાન આપ્યું, નક્ષત્રોએ પણ વરદાન આપ્યું કે શ્રાવણ માસની અંદર અમે બધા 9 ગ્રહો તમારી પાસે ત્યાં આવશું, તમારા ક્ષેત્રમાં રહેશું. એટલે શ્રાવણ માસ છે ને બધા માસ કરતા ઉત્તમ માસ ગણાય. જુઓ તમે, છે ને? જો એક માતા પિતાની સેવાથી આટલી પ્રાપ્તિ થાય છે. જો બીજું દ્રષ્ટાંત તમને આપું. જો પંઢરપુર ગયા છો? પંઢરપુર કોઈ? હા, જો વિચાર કરો આ માતા પિતાની સેવાથી તો ભગવાન ખેંચાઈને આવે છે. ભગવાન આવેલા માતા પિતાની. અમે આમ તો આખો પ્રસંગ એવો બને, આપણે એમ માનીએ છીએ કે યાત્રા કરવા જાય. આપણા સંપ્રદાયની અંદર એક પ્રખ્યાત પ્રસંગ છે, કોઈને યાદ છે કાંઈ? હા, પર્વતભાઈનો. એના પિતાને આશીર્વાદ લઈને યાત્રા કરવા નીકળ્યા. ત્યારે પર્વતભાઈ કે કાંઈ વાંધો નહીં, ગોપાળાન સ્વામી બાજુના ગામમાં છે, એના આશીર્વાદ લઈને દર્શન કરવા જાજો. ત્યાં ગયા. ગોપાળાન સ્વામી કે આશીર્વાદ લેવા એ વાત સાચી, પણ મારી જોડે સ્નાન કરવા આવો. જેવા જતા હતા ને, ગોપાળાન સ્વામી આગળ ચાલે ને પાછળ જે પગલાં પડે એમાં નાના નાના દેવતાઓના સ્વરૂપો લઈ અને બીજા પગે માથે જે ચરણ ચડાવતા. થોડી વાર થઈ આગળ થયા એટલે પછી ગોપાળાન સ્વામીને એના છોકરાએ પૂછ્યું કે આ બધા કોણ હતા? તો કે બધા 68 તીરથ અહીં રોજ આવે. કે મારા ચરણની રજ લેવાની, તારા બાપાની ચરણની રજ લેવાય, તારા ઘરે રોજ આવે છે. જો ત્યારે એને એમ થયું કે હવે મારે ક્યાંય જવાની જરૂર નથી. જો આવી વાત છે. એમ આ પુંડરીક એ પંઢરપુરના બ્રાહ્મણ હતા પોતે. પતિ પત્ની. તમારે વધારે તકલીફ આવી પડે છે. જ્યાં સુધી એકલા હોય ત્યાં સુધી વાંધો નથી આવતો. આમાં બધાને એવું નહીં હોય, પણ અમુક પ્રશ્નો, અને ખરેખર આ ન થવું જોઈએ. જેમ બહેનો હોય એના માતા પિતા જ્યારે જોજો તમે ઘરે આવે ને ત્યારે એટલા બધા સરસ સાચવશે, પછી એના હસબન્ડના જ્યારે માતા પિતા આવે ત્યારે તમને ખબર પડે કેટલો પ્રેમ છે. આમ નામ ખબર પડે નહીં, પણ બહેનોએ પણ ખાસ ધ્યાન રાખવું. જેમ એના માતા પિતા છે એમ એના પતિ હોય એના પણ એ માતા પિતા છે. જો એટલે એના પ્રત્યે પણ એટલો જ પૂજનીય ભાવ રાખવો જોઈએ, એટલી જ ભાવથી એને સેવા કરવી જોઈએ. એટલે આ જો પુંડરીક યાત્રામાં જવાના હતા, એમાં પાછી સ્કીમ આવી. એક નગર શેઠ લઈ જતા હતા, પાછી ફ્રીમાં. તમારે હમણાં એમ કીધું ને, ફ્રીમાં હાલો આપણે સમયામાં જવું છે. જો અત્યારે વડતાલ સમયામાં સંખ્યા ઘટતી જાય છે. પેલા 100-125 ઉપર થયું, તો હવે 100 આવે. હમણાં એમ જાહેરાત કરવામાં આવે કે મંદિર તરફથી જેને નામ નોંધાવે બધાને ફ્રીમાં લઈ જવામાં આવશે. તો આપણે 2-3 પ્લેન થઈ જાય. આ જો આ સંખ્યા કેમ ઘટવા મળી? એટલે આ પુંડરીકે આવી સ્કીમ જોઈને એટલે એના માતા પિતા તો રોગિષ્ઠ હતા, એટલે એને વાત કરી કે
મારે યાત્રામાં જવું, ત્યારે એના માતા પિતા કે તારે યાત્રામાં જવું, આ વાત સાચી, પણ અમને આ ખવડાવે કોણ, અમારી આ સેવા ચાકરી કોણ કરે? ત્યારે કે તમે ભિક્ષા માગીને નિર્વાહ કરી લેજો. જો એમ કરીને બંને પતિ પત્ની તમે બધા મેળવી લ્યો છો ને એમ, હે કે હવે ભલે માતા પિતા એનું જે થાય ભિક્ષા માગી નિર્વાહ કરી લેશે, આપણે તો 68 તીર્થ યાત્રામાં પછી ક્યારે મોકો મળે હે ફરવા? અત્યારે તો લગભગ યાત્રાના નામે મોટા ભાગે ફરવા જ જાય છે. જો યાત્રા તો બહુ જ ઓછા, નહીતર યાત્રામાં જાય તો કાંઈક તો એના મૂલ્યો એના જીવનમાં આવવા જોઈએ. એટલે આ તો ઉપડા યાત્રામાં કાશી પહોંચ્યા ને, ત્યાં શેઠને રાત્રે ગંગાજીએ દર્શન દીધા. જો અને દર્શન દઈને શું કીધું કે ત્યાં યાત્રા જે કાઢી છે ભલે ફ્રી ઓફ કાઢી, પણ એનું ફળ તને કાંઈ મળવાનું નથી. જો આપણે અહીંયા ફ્રી નથી, પણ ભલે પૈસા, પણ એનું ફળ તો મળશે હો. હે હરિકૃષ્ણ મહારાજના સરસ દર્શન થશે, અભિષેક થશે, સંતો હરિભક્તોના દર્શન, કથા વાર્તાનો 9 દિવસ લાભ મળશે. કેતનભાઈ તમે આવવાના છો? બસ સરસ લ્યો. જો હે આવું હોવું જોઈએ સેજે સેજે, નહીતર આમાં કાંઈ નક્કી નથી. આ 9 દિવસમાં એકાદું પોટલું ઉપડી જશે, ખબર નહીં પડે. એના કરતાં કથા વાર્તા સાંભળતા સાંભળતા જાશું એ સભા મંડપમાં જ ગમે ત્યાં, તોય આપણું કામ થઈ જશે. જો એટલે આ ગંગાજી આમને દર્શન દઈને કીધું કાંઈ ફળ મળવાનું નથી. ત્યારે એને પૂછ્યું શું કારણ? તો કે તારા જે આ યાત્રા કાઢી છે એમાં એક એવું કપલ આવ્યું છે, હે એક એવું ફેમિલી આવ્યું છે કે ના માતા પિતાને હા એમનેમ સેવા કર્યા અને કકડતા મૂકીને એ આવ્યા છે. તો કે સારું, કે જો એને તું પાછા મૂકી દે તો તને સેવાનું ફળ, યાત્રાનું ફળ પૂરું મળશે. બીજે દિવસે આને સભા કરી અને વાત કરી કે આવું કોણ છે? ત્યારે આ પુંડરીકે કીધું કે હું મારા માતા પિતાને આવી રીતે મૂકીને આવ્યો છું. ત્યારે આ નગર શેઠ કે જે થાય રિટર્ન ટિકિટ હું એને તને કઢાવી દઉં, કે વાંધો નહીં, પણ તું અત્યારે જ્યાં નહીં ત્યારે આખી યાત્રાનું ફળ મને મળશે નહીં. અને આપણે રિટર્ન ટિકિટ તો મળવાની જ છે ને હે એવું છે. એટલે સેજે સેજે પોતે પાછા આવી અને માતા પિતાની ખૂબ ભાવથી સેવા કરવા માંડ્યા. હવે તો એને વિશ્વાસ આવી ગયો કે આ ગંગાજીએ જો કીધું હોય નામ લઈને આવી રીતે, તો મારે હવે આની સેવામાં જરાય પણ કચાશ રાખવી જોઈએ નહીં. અને ખૂબ ભાવથી સેવા કરી અને ભગવાન એક દિવસ એની કસોટી કરવા આવ્યા. જો હે હા મહારાજ આ બાજુ એના દર્શન એના બારણે આવીને ઊભા રહ્યા ને આ એના માતા પિતાને શું કરાવતા હતા? સ્નાન કરાવતા હતા. આમાંથી કોઈના માતા પિતાને સ્નાન કરાવ્યું છે ક્યાંય? કોઈ એવી સિચ્યુએશનમાં? અમારે એક હરિભગત છે હો, હા તમે કરાવ્યું, બહુ સારું. જો અત્યારે તો જરૂર નહીં, માતા પિતાને ખાલી એની વૃદ્ધાવસ્થામાં જ્યારે શરીર ચાલતું ન હોય ને ત્યારે ખાસ જરૂર હોય. અને એ તક જેને જેને ઝડપી લીધી હોય, અમારે અમારા ગુરુની સેવા એવી કરવાની હોય, તમારે તમારા માતા પિતાની સેવા એવી કરવાની. અમે કરી છે એટલે ખબર છે અમને, પણ ખરેખર એ ખાસ ધ્યાન રાખવું. એટલે સેજે સેજે એણે માતા પિતાની સેવા કરતા સ્નાન કરાવ્યું. એટલે સેજે સેજે ભગવાન આવીને ઊભા રહ્યા. ભગવાનને કે હવે હમણાં મારે ટાઈમ નથી. જો ભગવાનને ના પાડી દીધી, હે આપણે હોય તો શું કરીએ? હે હા ઊભા થઈએ, મહારાજ પહેલા તમે, પછી આને કીધું નહીં મહારાજ હમણાં મારે ટાઈમ નથી, પહેલા એને સ્નાન કરાવી, વસ્ત્રથી લૂછાવીને પછી ભોજન કરાવીને પછી તમારી પાસે આવું. કે ભગવાન થોડી વાર ઊભા રહ્યા ને તો થાકી ગયા, એટલે કમરે હાથ મૂક્યો અને પછી વધારે થાકી ગયા તો તમે જો એક ઈંટ બાજુમાં પડી હતી, તો ભગવાનને કે તમે આમ ઘા કરીને મારે ભગવાનને કે તમે આ ઈંટ ઉપર ઊભા રહી જાઓ. જો આજની તારીખમાં પણ હો હા ઈંટ હજી પણ છે. જો તમે એ સ્વરૂપ જોજો ભગવાનનું. હે એટલે આ બધી ક્રિયાઓ માતા પિતાની પૂરી કરી અને પછી ભગવાનના જઈને પ્રાર્થના કરી અને દંડવત કર્યા. ભગવાન એની આ સેવાથી અતિશય રાજી થઈ ગયા અને એને શું કહે? માગ માગ હું તારી ઉપર અતિશય રાજી થયો. ત્યારે શું માગ્યું? કે મને મોટેલ કરી દો, 1-2 પેટ્રોલ પંપ કરી દો. શું માગશો? કે કિસાન મિની માર્ટ ક્યાં ગયા? ઓલા નથી આવ્યા છે. હે શું માગ્યું? હા શું માગ્યું? તમે અત્યારે જેવા છો એવા ને એવા અહીંયા આજની તારીખમાં પંઢરપુરમાં આ પંડિત ભક્ત જે થઈ ગયા એના ઘરે જ મંદિર બનાવીને ત્યાં જ આ પ્રતિષ્ઠા થયેલી છે ને એ જ મૂર્તિ છે. જો એટલે હું લઈ આવ્યો ખાસ દર્શન કરીને. મેં બધું આ
2 દિવસથી રિસર્ચ ચાલતું હતું એટલે મને સ્મૃતિ થઈ, બહુ આનંદ આવ્યો. મેં કેવા કેવા ભગવાનના ભક્તો થઈ ગયા, માતા પિતાની સેવાથી પરમાત્મા એના ધામમાંથી ખેંચાઈને આવી ગયા. લ્યો હે, આપણે એમ માની છીએ એમ નથી. આપણી આ બધી સેવાઓ ખાસ, એટલે તો મહારાજની આજ્ઞા કોઈ દિવસ વ્યર્થ હોય નહીં. એની પાછળ બધાય મર્મ પડેલા છે, પણ કોઈ દિવસ જીવનમાં એવા સમજીને વિચારીને આપણે ઊંડા ઉતરીએ નહીં અને કરીએ નહીં, એટલે આપણે ખામી રહી જાય. જો એટલે ખાસ મહારાજ કે અમારા આશ્રિતોએ મહારાજ કે માતા પિતાની સેવા આજીવન પર્યંત કરવી જોઈએ. જો હવે વિચાર કરો, આવી સેવા હવે તમે જવા દેશો, કરશો ઈ ગયો હે? ખાસ અત્યારે આ સભામાં બેઠેલા એટલા તો ખાસ ધ્યાન રાખજો. હજી તમારા માતા પિતા, ઘણીવાર એવું થાય, એક જ છોકરો અમારે એક આવે છે હરિભગત, એ કે સ્વામી મારે તો બોલાવા છે પણ ઘરવાળાને મેળ નથી પડતો. એ કે લ્યો વિચાર કરો, આ કેવી દયનીય પરિસ્થિતિ છે. એ કે રોવે, મારી પાસે આવે છે અહીંયા રોવે બિચારા. એ કે સ્વામી મારે એકને એક હું દીકરો છું, એકને એક બેન છે, હવે એ તો બિચારા બેનના ઘરે તો રહે નહીં, મારા ઘરે ત્યાં જૂનું મકાન છે ત્યાં રહે છે, મારે અહીંયા તેડાવા છે પણ ઘરવાળા સાચવે એમ નથી. હવે મારું આ ઋણ એક તો મારાથી ચૂકવાય એવું નથી ને આવી પરિસ્થિતિ છે. પછી મેં એને થોડો રસ્તો બતાવ્યો. મેં કાંઈ નહીં, તમારે જેટલું થાય એટલું ફોન કરવો, અને આમ તો ખીચા ખર્ચી ન ચાલે, પણ છતાંય અત્યારે સિચ્યુએશન એવી હોય તો ઘરવાળાને સમજાવવા અને પછી ધીરે ધીરે કરીને એની પાસે બોલાવીને સેવા કરવી. નહીંતર જો નહીં કરો ને તો અહીંયા મહારાજે કીધું, જો ફિટકાર લાગી ગયો તો આ તમે ગમે એટલું કરેલું હશે તો જલ્દી એનું ફળ મળશે નહીં. જો એટલે ફિટકારથી ખાસ બચજો. ખ્યાલ આવ્યો? હું તો ઘણીવાર કહું છું, અમારી કદાચ સેવા પછી થશે તો પણ ચાલશે, પણ પેલી એની કરજો. જો હે, કારણ કે ઋણ છે. અમારે એવું છે, અમને રજા ચિઠ્ઠી મળી છે પણ શરત છે પાછી. શું? એમ નથી, ગુરુની સેવા કરવાની અને કલ્યાણ માટે નીકળ્યા છીએ એટલે રસ્તો ચૂકવો જોઈએ નહીં. જો રસ્તો ચૂક્યા તો પાછું એ ઋણ પાછું માથે આવે છે. તો અમે સહી કરીને નીકળ્યા એટલે આ જવાબદારી છે કે ગમે એવી પરિસ્થિતિ થાય, જે આશ્રમમાં છીએ એ આશ્રમમાં જેટલા અંશે નિયમ પાડી ભગવાનની રાત દિવસ ભક્તિ કરવી જોઈએ. નહીંતર ફરજમાં હતું એ, પણ છતાંય ભગવાનની સાક્ષી મહારાજે કે રજા આપી છે તો કોઈ વાંધો નથી. જો એટલે એમ ઋણમાંથી મુક્ત છીએ હે. અને તમે તો ગૃહ આશ્રમની અંદર બેઠા છો. તેજસભાઈ હે, એ તો ફોન કરે છે, ધ્યાને રાખે છે. આ તો છતાંય ખાસ ધ્યાન રાખવું. મા બાપ દૂર હોય તો ખાસ આપણે સાર સંભાળ રાખવી અને શક્ય હોય તો પોતાની પાસે બોલાવીને એની સેવા કરવી. અને તમે વિચાર કરો, એટલા સાધનો ઓછા થઈ જશે જો એવા સત્સંગી હશે, અને જો એનો રાજીપો મળી જશે તો તમારા કેટલાય સાધનો ઓછા થઈ જશે. જો બાકી તમે ગમે એટલું ચાંદ્રાયણ, બધી વસ્તુ સારી છે, પણ મા બાપની સેવા તો ઈથી ઉત્તમ છે. જો અને શાસ્ત્રમાં એટલું સુધી લખ્યું કે માતા પિતાની સેવા એક યજ્ઞ છે. જો હે, વિહારી લાલજી મહારાજે બહુ સરસ એક હરિલીલામૃત ગ્રંથની અંદર બહુ સરસ વાત લખી છે. જો કૃષ્ણ પરમાત્મા મથુરાની અંદર ગયા, કંસને માર્યો, પછી ઉદ્ધવજીને ગોકુળ વૃંદાવનમાં મોકલે છે. ત્યારે શું કહે છે કે મારી મા બાપની સેવા મારાથી થઈ નથી, એનો મને હૃદયની અંદર અતિશય શોભ છે. જો કોણ કહે છે? શ્રી કૃષ્ણ ભગવાન. કે એને મને બાળપણમાં બહુ જ લીલાઓમાં સાચવ્યા છે, ખૂબ મારું જતન કર્યું છે, પણ અત્યારે બંને વૃદ્ધ થયા છે પણ મારાથી એની સાર સંભાળ લેવાતી નથી. માટે તમે ત્યાં જઈને પહેલાં મારા વતી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને આ વાત એમને કરજો. જો હે, કે એ ઋણમાંથી હું ક્યારેય મુક્ત થઈ શકું એમ નથી. જો છે ને, એટલે કૃષ્ણ પરમાત્મા, રામ ભગવાન અને સ્વામિનારાયણ ભગવાન તમે જુઓ, 7 વર્ષની ઉંમરે ઘર છોડવાનો વિચાર કરી લીધેલો. જો પણ મામાએ કીધું હજી તો માતા પિતા જીવે છે, તરત પાછો વિચાર વાળી લીધો. અને શું કર્યું? રોજ રાત્રે માતા પિતાની પગચંપી કરતા. જો હે,
આમાં આજનો સમય છે ને આ ભણેલો યુગ કહેવાય. એકે જણ હું આંગળી ઊંચે કરાવ લગભગ કોઈ નહીં કરતા હોય. કોક નીકળે તો નીકળે, બાકી તમે જો આ છોકરાઓને પૂછે તો કોઈને ખબર જ નહીં હોય પગચંપી કરવું હોય. પણ ખરેખર એવું છે, માતા પિતાની પગચંપી કરવી જોઈએ. રોજ સવારે ધંધો રોજગાર જે કરતા હોય પેલા ભગવાનને પગે લાગી, માતા પિતાને પગે લાગી અને જવું જોઈએ. જો એટલે વિહારી લાલજી મહારાજ કે જો આવા પુત્ર હોય તો બરાબર, અને સેવા ના કરે તો શું થાય. જો જે પુત્રનું પોષણ નિત્ય કીધું, કુપુત્ર થઈ તે વિસારી દીધું. માતા પિતા કેરી સજે ન સેવા, સદા વસે જે નરકે જેવા. હું નથી કહેતો, કોણ કહે છે? હા, હવે તમારે જો ધ્યાન રાખવું હે, આપણા વિહારીલાલજી મહારાજ જેણે હરેલીલા ગ્રંથ લખ્યો એની અંદર આ વાત લખી છે. જો હવે આગળ લખે, માતા પિતાને સુતગાળ દે છે, માતા પિતાનો શીર્ષાપ લે છે, તે પુત્રની શાપિત બુદ્ધિ થાય, મોક્ષે જવાનો નવ સુજે ઉપાય. લ્યો શું કીધું? ગાળ દે છે. આમાં તો લગભગ કોઈ નહીં હોય એવું, પણ ઘણી વખત ગામડામાં એવું હોય. હા, એક બે વખત પૂછે ને પછી ના દે ને તો બીજી વાર ગાળો દે, એવા છોકરાઓ તે થાય કંસ જેવા. હે એટલે માતા પિતાનો શિરસાપ ક્યારે પણ લેવો નહીં, અને એ પણ ધ્યાન રાખવું. મેં હમણાં કીધું, આપણે પણ એક દિવસ માતા પિતા છીએ એટલે વૃદ્ધ થવાના છીએ, એટલે ખાસ ધ્યાન રાખવું. એક ગામડાની અંદર બે દીકરા હતા મા બાપને, એટલે સેજે સેજે વારા કરેલા. એટલે 15 દિવસ એક દીકરાને જાય ને બીજે દિવસ 15 દિવસ બીજા દીકરાને. એટલે જે દિવસ 15 દિવસે એક દીકરાનો વારો આવે ને એ ઘરે મીઠાઈ ને ફરસાણ બંધ થઈ જાય. વિચાર કરો તમે. હે આ ભણેલા યુગના બધા, જૂનામાં તો એવું બધું હતું જ નહીં કાંઈ. અત્યારનો સમય એવો, બીજા દીકરાને ઘરે વારો આવે એટલે ત્યાં મીઠાઈ ફરસાણ બંધ થઈ જાય. વિચાર કરો, જેને એવા પ્રસંગોમાં ભૂખ્યા રહીને છોકરાને સારું સારું ખવાડ્યું હોય એને આજે આવા દીકરાઓ પાક્યા હોય, આવી પરિસ્થિતિ કરે. જો એક જગ્યાએ તો કથા ચાલતી હતી, કથા પૂરી થઈ એટલે એક વૃદ્ધને માતા પિતા કથા પૂરી થઈ પછી બેઠા રહ્યા. 2-3 દિવસ આવું થયું એટલે સ્વયંસેવકે પૂછ્યું આમ કેમ? એમાં એક દિવસ બહુ કર્યું પણ ગયા જ નહીં. એટલે એણે કીધું કે 15 દિવસ એક છોકરાનો વારો છે ને 15 દિવસ બીજાનો વારો. મહિનો કેટલા દિવસનો હોય? 30 દિવસનો. આજે 31 દિવસ, 31મો મહિનો, એટલે એક દિવસ હવે અમારે બેમાંથી એકે રાખે એમ નથી. એટલે અમે તમને હાથ જોડીએ, આજે તમે અમને અહીંયા જમાડો. જો આવી ખાસ ધ્યાન રાખવું. આવી ભૂલો થતી હોય તો આવી સેવાઓ, માતા પિતાની સેવામાં ક્યારે પણ ભૂલ કરવી નહીં. જો વિચાર કરો, આપણી એવી અદ્ભુત આ સંસ્કૃતિ છે તેજસભાઈ. આપણા સંસ્કૃતિની અંદર હમણાં શું પક્ષ આવશે? શ્રાદ્ધ પક્ષ. વિચાર કરો, આ હિન્દુ સંસ્કૃતિ જન્મ્યા હોય જીવતા હોય ત્યાં સુધી તો માતા પિતાની બધાય બાળકો સેવા કરે જ છે. હિન્દુ સંસ્કૃતિ એમ કે મર્યા પછી પણ પિતૃ તર્પણ અને શ્રાદ્ધ કરે છે. જો આનો એક અદ્ભુત દાખલો હું તમને કહું. આપણે શારજા એને શું બંધાવ્યું હતું? વિચાર કરો, જે તાજમહેલ બંધાવનાર વ્યક્તિ એ શું કહે છે? એનો ને એનો દીકરો કોણ હતો? નહીં, ઔરંગઝેબ હતો. ઔરંગઝેબ ગાદી પચાવી પડી, એના પિતાને ક્યાં મોકલ્યા? કેદ કર્યા. કેદ કરીને એક માટીનું પાત્ર એને જમવા માટે આપ્યું. આપણી સંસ્કૃતિના વખાણ કોણ કરે? આપણે તો કરીએ પણ આ કરે. તમે જુઓ, પાત્ર ફૂટી ગયું, હવે એને પાછી બીજી વાર ફરમાઈશ કરી એના દીકરાને. વિચાર કરો, એક તો મોટી ભૂલ, સેવા કરીને પાછા ક્યાં મૂક્યા? કેદમાં. આપણે એમ માનીએ કે આ મોટા મોટા આ શારજા પણ એ બિચારો પસ્તાતો હશે કે મેં આ છોકરાને જન્મ આપીને મોટી ભૂલ કરી. જો આપણે બહારનું દેખાય પણ અંદરની વસ્તુ તો ઊંડા ઉતરીએ ત્યારે ખબર પડે કે આ રાજપાઠમાં પણ કાંઈ સુખ નથી. જો બીજી વાર પાત્ર માગ્યું, એના દીકરાએ ના પાડી દીધી કે શું કહે, હવે તમે
ખોબામાં પાણી પીવો અને ખોબામાં જ જમો. ત્યારે એ બોલ્યો કે આ હિન્દુ સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે હિન્દુ સંસ્કૃતિની અંદર માતા પિતાની સેવા પુત્રો તો જીવતા તો કરે છે, પણ મર્યા પછી પણ પિતૃ તર્પણ અને શ્રાદ્ધની વિધિ કરે. માટે ધન્ય છે એવા માતા પિતા અને ધન્ય છે એ સંસ્કૃતિને. જો હવે એ સંસ્કૃતિમાં આપણે જન્મ્યા છીએ. જો ભલે દેશ વિદેશમાં રહ્યા હોઈએ પણ આપણી સંસ્કૃતિ ભૂલવી જોઈએ નહીં. જો એટલે ખાસ ધ્યાન રાખવું. આવી નાની મોટી ભૂલ થતી હોય તો આ સેવા પહેલી કરવી જોઈએ. જો એટલા જો અહીંયા આજે ગણેશ ચતુર્થી છે એટલે ખાસ ધ્યાન રાખવું. ગણેશજીએ જેમ માતા પિતાની આજ્ઞા અને સેવા કરી છે એટલે એ પ્રમાણે આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ અને મહારાજે 5 દેવોને માન્ય ગણ્યા છે, એમાં ગણપતિજીને માન્ય કર્યા. ગણપતિજીની એટલી વિચક્ષણ બુદ્ધિ છે કે ભાગવતના લૈયા કોણ હતા? ગણપતિ હતા. જો વ્યાસજી આગળ શરત કરી કે શું કરી? ચાલુ જ રાખવા, વચ્ચે રિસેસ કન્ટિન્યુ જોઈએ. જો કન્ટિન્યુથી તમે નહીં રહે તો હું જતો રહી. જો વિચાર કરો, વ્યાસજી તો ભગવાન હતા પણ આવી શરત એવી, કેટલું લૈયામાં ફટાફટ ફાસ્ટ હશે, વિચક્ષણતા બુદ્ધિની કેટલી હશે. વ્યાસજી કાંઈ વાંધો નહીં, જ્યારે એને સ્નાન વિધિ શૌચાદી ક્રિયા કરવાની જરૂર પડે ત્યારે અઘરો શ્લોક આપી દે. એટલે આખું ભાગવતના લૈયા આ ગણપતિજી છે. જો એટલા માટે એને આપણે સિદ્ધિ બુદ્ધિ કહીએ છીએ ને. હા, જો એવું છે. એટલે આવી પવિત્ર બુદ્ધિ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં આવે અને સેજે સેજે આવી ક્યાંક ભૂલો થતી હોય તો મહારાજ કે અમારા આશ્રિતોએ ક્યારે પણ ભૂલ કરવી ન જોઈએ. જો એટલે ખાસ આજના દિવસે આ પ્રસંગની અંદર આ સેવાના આ પહેલા સોપાનની અંદર આપણે માતા પિતા અને આ રોગાતુર પ્રાણી પણ હોય, કોઈ પણ જીવ હોય, એની ખાસ ધ્યાન રાખવી. આપણી પાસે જેટલી શક્તિ હોય એટલી સેવા આપણે, જો લખ્યું મહારાજે શું લખ્યું? સામર્થ્ય પ્રમાણે. એવું નથી કે ઊંચીનાક પરાણે કરીને તમે લઈને સેવા કરો, પણ ખાસ જેટલી સામર્થ્ય હોય એટલી સેવા આપણે કરવી જોઈએ. હવે એક સરસ બીજાનો નાનો છેલ્લો વિડીયો છે. એ વિડીયો આપણે તમે બધા હમણાં એક ભગવાનના ભક્ત સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત લગભગ આજે રાઘવાણી નથી આવ્યા દીપકભાઈ, હસુભાઈ, એટલે એને ખબર નથી એટલે હસુભાઈનો એક વિડીયો આપણે જોઈએ. એમાંથી પણ આ સેવાની પ્રેરણા આપણને બહુ મળે એમ છે. રોજના લગભગ 40 થી 50 હજાર આ બધા શ્રમજી જીવી હોય એમને જમાડતા, અને કહેવાય છે કે એને આંતરડાનો પ્રોબ્લેમ હતો એટલે બાજુમાં કોથળી રાખેલી. વિચાર કરો, આપણે તો શરીર કેટલું સારું છે, આમાં લગભગ કોઈને એવો પ્રોબ્લેમ નથી લ્યો, તોય આટલી સેવા એણે કરી છે. જો એટલે ખાસ સ્વામિનારાયણ ભગવાન પણ તમે જુઓ, ગોમતી વડતાલમાં ગળાયું, કારિયાણીમાં પણ તળાવ ગળાયું, ગઢડાની અંદર રાધા વાવ, એ વખતે પણ દેશકાળ એવા તો ભગવાન તળાવ ને બધું કરાવતા. જો એટલે આ બધો સરસ. અને બીજી મોટી વસ્તુ કે રસ્તામાંથી જતા હતા એક વખત કંઈક ચર્ચ આવ્યું રસ્તામાં, તેણે જોયું, પૂછ્યું કે આ ચર્ચ, તો કે ઘણા દિવસથી ચર્ચ અધૂરું છે પણ પૈસા નથી. તરત ને તરત એને ચેક લખીને આપી દીધો. વિચાર કરો તમે, એ કે ચર્ચ હોય પણ ગમે હોય તો એ ભગવાનને પ્રાર્થનાનું કેન્દ્ર છે. જો એ એટલો બધો પૈસો દર લગભગ રોજનું ₹1 કરોડ દાન કરતા. એ પ્રેરણા ક્યાંથી મળી? એને એના ફાધર પાસેથી. એના ફાધર દર મહિને વાપરતા અને પાછળ કહેતા કે તારે રોજ આટલા સેવા કરવી, દાન આપવું. લ્યો એવું છે. એ પ્રેરણા મા બાપની સેવા. અને આ ખરેખર એવું છે, જે મા બાપની સેવા કરતા હશે આવા સાચા ભાવથી એને જરૂર આ વારસામાં આવે ને આવે. લ્યો એના આશીર્વાદ એને લ્યો. અને એના છોકરાને એટલું કીધેલું કે જે સંપત્તિ હું કમાવું છું એ બધી હું વાપરીશ, તારે આટલું ફેક્ટરીના જે કાંઈ છે એ તારા પાછળ લો. વિચાર કરો તમે. અને નકર તમે શાસ્ત્રમાં લખેલું છો, જેમ જેમ પૈસો વધે એમ લોભ વધે, છૂટે નહીં. પણ આને કરી બતાવ્યું. જો એવું. પણ એ બધા બહુ ભામાસા જાજા હોય નહીં, શ્રવણ કુમાર જાજા હોય નહીં, એ પુંડરીક જાજા ન હોય. થવા માટે આ બધું નીચોઈ દેવું પડે છે, એમનેમ થવાતું નથી. પણ આ બધી વસ્તુમાંથી આપણને પ્રેરણા મળે એટલા માટે કાંઈક બેટરી થોડી ચાર્જ થાય અને ફૂલ જોશમાં કાંઈક કામ કરતી થાય ને એટલા માટે છે. આ ખ્યાલ આવ્યો તમને? એવું છે. કાંઈક આમાંથી નવી નવી પ્રેરણા. હવે આપણે એક છેલ્લું, બીજું બધું ભૂલશો પણ મા બાપને
ભૂલશો નહીં એ કરી અને પછી છેલ્લે ધૂન કરાવીને આપણે આ સેમિનાર પૂરો કરશું. સજાનંદ સ્વામી મહારાજની